સુરત શહેરમાં GCASની વિલંબિત પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। એડમિશન પ્રક્રિયામાં થતા વિલંબના કારણે વિદ્યાર્થીઓને ભણતર માટે અન્ય ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા મજબૂર બનવું પડી રહ્યું છે। GCASમાં વિદ્યાર્થીઓની સમસ્યા સામે ABVPનો ઉગ્ર વિરોધ, કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો છે। વિદ્યાર્થીઓની આ મુશ્કેલીને મુદ્દે આજે ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। ABVPના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધી પોતાની અસહમતિ દર્શાવી। તેમણે તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી। વિદ્યાર્થીઓ અને ABVPના પ્રતિનિધિ મંડળે વિરોધ બાદ યુનિવર્સિટીના કુલપતિને મળી રજૂઆત કરી અને જણાવ્યું કે GCASની ધીમી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સરકાર દ્વારા લાવવામાં આવેલી GCAS વ્યવસ્થા યોગ્ય રીતે અમલમાં મુકાતી નથી, જેના કારણે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સમયસર અભ્યાસ શરૂ કરી શકતા નથી। ABVPએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક નિરાકરણ ન લાવવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરાશે। નમસ્તે, રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે જીકાસ પોર્ટલ જે ચાલે છે ગુજરાત સરકાર દ્વારા, એ પોર્ટલનો આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવે છે। જે ગુજરાત ગવર્મેન્ટની અંદર આવતી 14 સ્ટેટ યુનિવર્સિટીઓ છે, એ સ્ટેટ યુનિવર્સિટીઓમાં જે વિદ્યાર્થીઓને એડમિશન થવા જોઈએ એ વિદ્યાર્થીઓને એડમિશન થતા નથી, અને જે ગુજરાતની અંદર આવતી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓના એડમિશનો ફૂલ થઈ ગયા છે, અને જે જીકાસ પોર્ટલમાં જે વિદ્યાર્થીઓને એડમિશન થાય છે એ એડમિશનો 50% જ થાય છે, બાકીના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ ધકેલાય છે। તો આજે જીકાસની જે બોગસ જે પ્રક્રિયા છે એમાં વિલંબને કારણે વિદ્યાર્થીઓ આજે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ ધકેલાય છે, અને જે સ્ટેટ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીની ફી 3000 5000 હોય એ જ વિદ્યાર્થીની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં 35000 40000 થાય છે। તો આમાં વિદ્યાર્થીઓ ભોગ બને છે, અને વિદ્યાર્થી પરિષદ એક માંગ કરે છે કે જીકાસ પોર્ટલ કાં તો બંધ કરવામાં આવે, અને આવતા વર્ષે જ્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલુ થાય તો ત્યારે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીનો પણ સ્ટેટ યુનિવર્સિટીમાં સમાવેશ કરવામાં આવે જીકાસમાં, જેના કારણે વિદ્યાર્થીઓ એક સમાન પ્રોસેસમાં ભણી શકે। અને આજરોજ આખા ગુજરાતભરમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસ પોર્ટલને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, અને જો આ આગામી સમયમાં આ જીકાસ પોર્ટલનું નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર પણ આંદોલન કરશે।